પોરબંદર શહેરમાં ભારે વરસાદ અને ભાદરના પાણીને કારણે હાલ શહેરની સ્થિતિ કફોડી બની છે। પોરબંદર શહેરના હાલ આ કુંભારવાડા વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસી જવાને કારણે લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી હતી। આ જે કુંભારવાડાનો મુખ્ય માર્ગ છે એમના દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીંયા ગોઠણવૂડ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા માલ સામાન અને અનાજને ભારે નુકસાન થયું છે। આ પ્રકારની સ્થિતિ કડિયાપ્લોટ, મિલપરા, ખાડીકાંઠા વિસ્તારના લોકોની છે। છાયામાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। લોકો પોતાના પશુઓનું પણ સ્થળાંતર કરી રહ્યા છે। ભાદર, ઓજત અને મીણથારના જે પાણી છે એકબીજા નદીમાં ભળી જવાને કારણે અત્યારે પોરબંદર શહેર સુધી આ પાણી પહોંચી ગયું છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા લોકોની સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લોકોને ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં હાલ અનેક વિસ્તારો છે પાણીમાં ગરક થઈ ગયા છે। 5000 થી પણ વધુ મકાનો પાણી વચ્ચે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકોને ભારે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે। જીતેશ ચૌહાણ, ગુજરાત તક, પોરબંદર।